क्या लगता था नहीं लौटेंगे, गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। क्षत्रिय ठाकुर समाज तथा समस्त જ્ઞાતિના કલાકારોનું જે સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન કરેલું છે। દૂર દૂરથી અમારા ઠાકોર સમાજના ભાઈઓ તેમજ અન્ય સમાજના ભાઈઓ પધાર્યા છે। અહીંયા સ્ટેજમાં બિરાજમાન ઠાકોર સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો બધાને મારા જય માતાજી, જય ઠાકોર સમાજ। છેલ્લા 4-5 દિવસથી હું જોતો આવ્યો છું કે જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે આપણા વિક્રમભાઈ ઠાકોરે જે મુદ્દો ઉઠાવ્યો, વિધાનસભામાં જે કલાકારોને સન્માનિત કર્યા એમાં આપણા ઠાકોર સમાજનો એક પણ કલાકાર નહીં તેમજ અન્ય સમાજના પણ કોઈ કલાકાર નથી। એટલે અમારા મોટા ભાઈ ગણો અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જે આપણા કલાકારોને ન્યાય માટે જે મુદ્દો ઉઠાવ્યો છે તો હું વિક્રમભાઈની સાથે જ છું। મારા બધા કલાકારો વિક્રમભાઈની સાથે જ છે। વિક્રમભાઈ તું આगे बढ़ो, हम तुम्हारे साथ हैं। क्या लगता था नहीं लौटेंगे, गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। અને અમારા ભાઈની અને અમારા ઠાકોર સમાજની તેમજ અન્ય સમાજની પણ લાગણી દુભાણી છે। અને તમને બધાને ખબર છે કે કલાકાર નામના મેળવવા માટે કેટલી તકલીફો વેઠવી પડે છે। કારણ કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર મને ઘણા બીજા પણ કલાકારો એક ગરીબ પરિસ્થિતિમાંથી આવેલા છે કલાકારો। મને ખબર છે સ્કૂટર લઈને ભાઈ જ્યારે સ્ટુડિયોમાં મ્યુઝિક ભરવા દેતા, વાંસળી વગાડ, કીબોર્ડ વગાડવા, ત્યારે તો એ સિંગિંગ નતા કરતા। મારી વાત કરું, જ્યારે પહેલા પ્રોગ્રામ કરતો ને ત્યારે સાઈડમાં પ્રોગ્રામ કરું, સાઈડમાં સીડીનું કાઉન્ટર કરું, કોક સીડી લઈ જાય તો 2-4 પ્રોગ્રામ અમને એ ગણતરીથી અમે પ્રોગ્રામ કરતા। અને આજે તમારા બધાના પ્રેમ, સાથ અને સરકારથી અમને બધાને તમે વધાયા છે। આહા, ફરીથી વંશમાં અત્યારે ટ્રેન્ડિંગમાં પણ ડાયલોગો ચાલે છે મારા। જ્યાં તમારા પગલા નથી પડ્યા એ પેલા તો અમે રાજ કરી બેઠા છીએ। क्या लगता था नहीं लौटेंगे, गलत। जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। વિક્રમભાઈ તમે અમારા કલાકારો માટે જે અવાજ ઉઠાવ્યો છે અમે હંમેશા માટે તમારા સાથે જ રહીશું। અમારી જ્યાં પણ તમારે જરૂર પડે હાકલ કરજો। આ બંકાઓ અડધી રાતે આગળ થઈ જશે તો લાલ પીળી પાઘડી મૂછો સે ઓકડી, કેરે કટાડી હાથે બંદૂકડી, એવા મારા ઠાકોર છે રજવાડી। જય ઠાકોર સમાજ, જય ઠાકોર છે।